સૈયદપુરા વિસ્તારમાં બનેલી ઘટના બાદ સુરત પોલીસ કમિશનર સાથે શાંતિ સમિતિના સભ્યોએ બેઠક કરી હતી। આ બેઠકમાં સુરક્ષા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। સુરતના સૈયદપુરામાં આવતા વરિયાવી બજાર કા રાજા ગણેશ ઉત્સવમાં રવિવારે રાત્રે 9:30 વાગ્યે આસપાસ રિક્ષામાં આવેલા 6 જેટલા મુસ્લિમ કિશોરોએ પથ્થરમારો કર્યો હતો, જેથી હજારોની સંખ્યામાં ગણેશ ભક્તોએ સૈયદપુરા ચોકીનો ઘેરાવો કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી। ઘટનાની જાણ થતાં પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા હતા। આમ રાત્રે ભરેલા અગ્નિ જેવો માહોલ થઈ ગયો હતો। ત્યારબાદ પોલીસે લોકોના ઘરોના દરવાજા તોડીને અનેક તોફાની તત્વોને ઝડપી લીધા હતા અને રાતના 2 વાગ્યે પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી। આમ સવારના 4:30 વાગ્યા સુધી સમગ્ર વિસ્તારમાં અશાંતિભર્યો માહોલ રહ્યો હતો। આ ઘટના બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા કતારગામ દરવાજાથી હોળી બંગલા અને પમ્પિંગ સ્ટેશન પાસેના ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ચલાવી દૂર કરવામાં આવ્યા હતા। આ ઘટનાને પગલે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાથે શાંતિ સમિતિના સભ્યોએ બેઠક કરી લોકોની સલામતી અને સુરક્ષા મુદ્દે ચર્ચા કરી હતી। આ બેઠકમાં માજી મેયર કદીર પીરઝાદા, મોહસીન મિર્ઝા, ઇમરાન મેમણ, જમાલ સૈયદ, સમદ મુનશી અને અસદ કલ્યાણી સહિતના સભ્યો હાજર રહ્યા હતા।